ભારતની સભ્યતા અને સંસ્કૃતિ વર્ષો જૂની છે। આક્રાંતાઓ ભારતમાં આવ્યા તે પહેલા આ દેશમાં ક્યારેય ધર્મના નામે ધીંગાણા નહોતા થતા। સૌ કોઈ હળીમળીને સાથે રહેતા હતા। પછી આવ્યા અંગ્રેજો અને આઝાદી મળ્યા બાદ દેશની રાજનીતિએ પણ ધર્મની ચાદર ઓઢી લીધી। જો કે મૂળ વાત ભારતની સભ્યતા અને સંસ્કૃતિની જ છે। તેના મૂળિયા કઈ દિશામાં ઊંડા ઉતરેલા છે તેનું ઉત્તમ નહીં બલકે સર્વોત્તમ પ્રમાણ સામે આવ્યું છે રાજકોટથી। ફિલ્મી નહીં બલકે આ રિયલ કહાનીમાં અહેસાનભાઈ પોતે મુસ્લિમ છે, તેમ છતાં પાછલા 34 વર્ષથી શિવજીની શરણમાં જઈ કેવી રીતે કોમી એકતાની જ્યોતના દર્શન દુનિયાને કરાવે છે, હવે તે પણ જોઈએ આ અનોખી ભક્તિમાં। जाति ना पूछो एहसान भाई नी, पूछ लीजियो सत्य ज्ञान। मोल करो संस्कृति नु, हड़ी मड़ी ने करो धर्म नु सम्मान। व्यवस्था થઈ ગઈ ને બેવાની બરાબર આપણે જમવા નાસ્તાનું બધું છે બરાબર અમલી ને જય શ્રી કૃષ્ણ બરાબર થઈ ગયા હાઈ ક્લાસ ને બેન। धर्म भले जुदा छे પણ દિલની આસ્થા અને સેવા એ જ સાચો ધર્મ છે, તેવો સ્પષ્ટ સંદેશ આપે છે અહેસાનભાઈ ચૌહાણ। એક શાળાની અંદર અભ્યાસ કરતા મુસ્લિમ વિદ્યાર્થીએ પોતાના જ મિત્રો માટે પાસ થવા માટેની માનતા રાખી। રાજકોટથી ઈશ્વરીય મહાદેવ મંદિરે ચાલીને આવ્યો અને ત્યારથી બની ગયો છે મહાદેવનો ભક્ત। છેલ્લા 34 વર્ષથી નિયતપણે શ્રાવણ માસની અંદર આખો મહિનો ચાલીને આવે છે। એટલું જ નહીં, જ્યારે પણ કોઈના દુઃખ સાંભળે છે અને તેના માટે રાખી દે છે માનતા। એવું નથી કે અહેસાનભાઈ પોતે જ જઈને મંદિરમાં માત્ર દર્શન કરતા હોય। જેઓ નિરાધાર છે તેમના માટે પણ આધાર બન્યા છે। જેઓ બેસહાય છે તેમને પણ શિવ શક્તિના દર્શન કરાવવા સ્વયં ખર્ચ કરે છે। હું 21 મારું શ્રાવણ મહિનાનું પહેલો સોમવારે સોમનાથની યાત્રા કરાવું છું। તેમાં મનબુદ્ધિનાને પણ લઈ જાઉં, ભિક્ષુકને લઈ જાઉં, વૃદ્ધોને લઈ જાઉં, અનાથને લઈ જાઉં, અપંગને લઈ જાઉં। આ વખતે બધા વૃદ્ધોને જ લઈ જાઉં છું, જેની કોઈ પરિસ્થિતિ નથી અને બહુ ગરીબ છે, જેની કોઈ એવી વ્યવસ્થા નથી। એટલે આ 21 વર્ષ એટલે બધા વૃદ્ધોને સોમનાથના યાત્રા કરાવું, દર્શન કરાવું છું। 21 વર્ષથી લઈ જાય છે આપણે આ ભાઈ, શું નામ, એહસાનભાઈ। તો દર્શન કરી છે, મજા આવે છે બધાને અને ઘણા આશ્રમને સાથે લે છે દર વર્ષે। બુદ્ધિના, વૃદ્ધ, અપંગ બધાને વર્ષો થયા 4-5 આશ્રમને લઈ જાય છે। એહસાનભાઈ અમારો દીકરો છે, જાગનાથમાં જ રહે છે। હવે નજર કરો 8 તસવીર પર। અહેસાનભાઈ પોતાના ઘરેથી 11 કિલોમીટર દૂર આવેલા ઈશ્વરીય મહાદેવ મંદિરે પદયાત્રા કરીને જાય છે। મંદિરમાં જતા પહેલા છૂટેક વેપારી પાસેથી ફૂલહાર ખરીદે છે। મંદિરમાં જઈ પીતાંબર પહેરે છે। પહેલા જળાભિષેક, ત્યારબાદ દૂષાભિષેક કરીને ભોળીનાથની ભક્તિમાં લીન થઈ જાય છે અને મહાદેવ સૌનું કલ્યાણ કરે તે માટે પ્રાર્થના પણ કરે છે। રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અહેસાન ચૌહાણ 16 વર્ષની ઉંમર હતી ત્યારથી જ મહાદેવના ભક્ત બન્યા છે। જે કોઈ પણ દુઃખી હોય, પીડિત હોય તેમના માટે તેઓ અહીં જ માનતા રાખે છે। હિન્દુસ્તાન છે, લોકશાહી દેશ છે, ભાઈચારો રહીએ, સર્વધર્મ રહીએ, બધાને પ્રેમ ભાવના હોય। અજમેર શરીફ માણસો જાય, હાજી અલી જાય, બધી જગ્યાએ હિન્દુ મુસ્લિમ જાય। આપણે રાજકોટમાં ગેવન સાપી દરગાહ છે, ત્યાં પણ જાય। એ લોકો આવે છે, આપણે ત્યાં જાય તો શું કામ? કોઈ હિન્દુ કોઈ દરગાહે જાય તો મુસલમાન નથી થઈ જતા, મુસલમાન દરગાહે જાય તો હિન્દુ નથી થઈ જતો। બસ એક પ્રેમ ભાવનો જોઈએ, ભાઈચારો રાખો, હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહીએ, એ જ મારો વિષય છે। કારણ કે ઘણા ટાઈમથી આવે છે, 34 વર્ષથી આવે છે હાલીને, અને શિવ ઉપર એને પૂરેપૂરી લાગણી ને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, કે મનની શ્રદ્ધા છે। જાત ભાતનો કોઈ ભેદભાવ હોતો નથી, શ્રદ્ધા છે એ મનથી છે। અને ઘણા વર્ષોથી આવે ને શિવ ઉપર એને ભાવના છે અને શિવ એનું કામ કરે જ છે। 34 વર્ષથી હાલીને આવે છે। પછી બાળકો છે એને લઈ આવે છે, જમાડે છે, એ બધી સેવા પૂજા કરે છે અને શ્રદ્ધા પૂરેપૂરી છે ઈશ્વરીય મહાદેવ ઉપર।
ભારતની સભ્યતા અને સંસ્કૃતિ વર્ષો જૂની છે. આક્રાંતાઓ ભારતમાં આવ્યા તે પહેલા આ દેશમાં ક્યારેય ધર્મના નામે ધીંગાણા નહોતા થતા. સૌ કોઈ હળીમળીને સાથે રહેતા હતા. એ દ્રશ્યો તો આપણે કદાચ જોયા નહીં હોય, પણ આ દ્રશ્યો ખૂબ મોટો સંદેશ સભ્ય સમાજને આપી જાય છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.